કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિના જે વિચારો હોય છે તે વિચારો જ વ્યક્તિના વિકાસ અથવા વ્યક્તિની અધોગતિ માટે જવાબદાર હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે વિચારો, થોટ્સ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે વિચારો કે જે તમને ખુશ રાખે છે તે જ વિચારો તમને સ્વસ્થ રાખે છે, તંદુરસ્ત રાખે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્વની છે. વાત એટલી જ છે કે આપણા જે વિચારો હોય છે તે વિચારોની અસર આપણા સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે. એટલે આપણા વિચારોને સકારાત્મક રાખવા, પોઝિટિવ રાખવા, સકારાત્મક રહીને કામ કરવું, તેની પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આજની આ દોડધામવાળી, ભાગમભાગવાળી જિંદગીમાં સકારાત્મક વિચારો સાથે કામ કરવું ખરેખર અઘરું છે, પરંતુ જો આપણે તેની આદત પાડીએ તો તે શક્ય છે. એટલે મારા મિત્રો, આપણા વિચારો હંમેશા સકારાત્મક હોય. ગમે તેટલી વિકટ પરિસ્થિતિમાં પણ જો આપણે આપણા વિચારોને નકારાત્મક ના થવા દઈએ તો ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેટલા સમસ્યાઓ આવે, ગમે તેટલી મુશ્કેલીઓ આવે, બધામાંથી આપણે બહાર નીકળવાનો રસ્તો શોધી શકીએ છીએ અને બધાના ઉપાયો મળી શકે છે. જરૂર છે ફક્ત સકારાત્મકતા રાખવાની, ધીરજ રાખવાની અને કામ કરે રાખવાની. જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જીવનને ઓર વધારે બહેતર બનાવી શકીએ. અને મારા મિત્રો, એ વાત 100% સાચી છે. જ્યારે આપણા મનમાં વિચારો સરખા નથી આવતા, ખરાબ આવે છે, ત્યારે આ વિચારોની અસર આપણા સ્વાસ્થ્યની ઉપર પણ થાય છે. આપણી તંદુરસ્તી બગાડે છે, આપણું સ્વાસ્થ્ય ખરાબ કરે છે. એટલે મારા મિત્રો, વાત એટલી જ છે કે જો આપણે આપણા વિચારો સકારાત્મક રાખીએ, હંમેશા પોઝિટિવ રહીએ, નકારાત્મકતાને દૂર કરીએ, તો ચોક્કસ જ આપણું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહી શકે છે ને આપણે ખુશ રહી શકીએ છીએ. એટલા માટે જ કોઈ અજ્ઞાતે લખ્યું છે કે જે વિચારો તમને ખુશ રાખે છે તે જ વિચારો તમને સ્વસ્થ રાખે છે. થેન્ક યુ.